તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ છો મિત્રો મજામાં છો અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો નવા વિડીયોની અંદર. તો આજનો વિડીયો છે જ્યારે આપણે ગાય ભેંસને લગતી મિત્રો અવનવી મિત્રો આપણા સુધી માહિતી લાવતા રહીશું, એટલા માટે આપણે ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો જરૂર ને જરૂર મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી દેજો અને મિત્રો છે ને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો. તો આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની અંદર. આજનો જે આપણે ટોપિક છે ને મિત્રો, તે જે તમારું કોઈ પણ ઘરનું ગાય હોય ભેંસ હોય જ્યારે મિત્રો વેણેલું હોય ત્યારે એને આસળની અંદર મિત્રો લાલ દૂધ આવતું હોય, એક આસળની અંદર છે અથવા બે આસળની અંદર લાલ દૂધ આવતું હોય, તો એને લગતી મિત્રો આપણે આજનો વિડીયો લઈને આવ્યા છીએ. બીજી વસ્તુ કે એને મસ્ટાશની બીમારી જ્યારે આપણા આસળની અંદર થઈ હોય મિત્રો, થનેલા રોગની તકલીફ રહેતી હોય, તો જ્યારે એને લગતી મિત્રો આજનો આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો વિડીયોના અંત લગી બને રહેજો અને ચેનલની અંદર આવી જાવ નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે શું છે કે ઘણા ટાઈમથી વિડીયો આપણે મૂકેલો છે મિત્રો, હવે આપણે વિડીયો હજી લાવશું અને ઘણા એવા મિત્રો આપણે પ્રયાસ છે કે આપણા સુધી દેશી માહિતી મળ્યા કરે. તો જ્યારે આપણા માલની અંદર મિત્રો શું છે કે થનેલા રોગની તકલીફ હોય, એને લગતા આજનો મિત્રો આપણે વિડીયો છે. તો વિડીયોના એન્ડિંગ લગી બને રહેજો. શું વસ્તુનું ધ્યાન રાખવું, શું વસ્તુની કાળજી રાખવી, એને લગતા મિત્રો આજનો આપણે વિડીયો બનાવીશું. તો વિડીયોના એન્ડિંગ લગી બને રહેજો અને ચેનલની અંદર જરૂર આવી તો મિત્રો શું છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી આપણા પશુપાલક ભાઈઓને આપણા વિડીયો શું છે કે એને મળતા રહે અને આવી નવી જે માહિતી આપણે લાવતા રહીશું. તો મિત્રો શું છે કે જલ્દી કરી દઈશું વિડીયો, આપણે શરૂઆત સ્ટાર્ટ કરી દઈશું. કારણ કે વેણેલું માલ હોય મિત્રો મિનિમમ થયા હોય છે 10 થી 12 દિવસથી હોય, અને જ્યારે આસળની અંદરથી મિત્રો એને ગઠ્ઠા થઈ જતો હોય, લોહી દૂધ લાલ દૂધ નીકળતું હોય અને આમ ખોદા જેવું થઈ જતું હોય, આસળની અંદર સોજો થઈ જતું હોય, અડાળા વજનદાર થઈ જતું હોય, પઠણ થઈ જતું હોય, તો એની માટે આપણે દેશી ઉપાય મિત્રો લાવે છે. પ્લસ દેશી પણ ઉપાય છે અને ટ્રીટમેન્ટ વાળો પણ આપણે ઇલાજ લેતો. તો શું છે કે આપણે એક મેન વસ્તુ કે સારા ડૉક્ટરની મિત્રો તો સલાહ લઈ લેવાની છે. અને જે આપણે આસળને લગતા મિત્રો જે જરૂરી હોય તો એવા ઘણા નામના અત્યારે તો વિટામિન્સ ઘણા એવા છે જે તમારા આસળની અંદર મિત્રો એન્ટીબાયોટિક મિત્રો તમારે ગાય હોય ભેંસની અંદર મિત્રો મસ્ટાશની બીમારી હોય, ખાપરીની તકલીફ હોય, તો એ પણ રાહત થઈ જાય. તો દેશી પણ છે અને વિદેશી પણ છે. તો હું છે પહેલાં આપણે વિદેશીની વાત કરી તો ડૉક્ટરની પાસેથી મિત્રો સારામાં સારો એવો મિત્રો ડોઝ મુકાવી દો, જે અત્યારે તો ઝાઝાભાગી ટ્રેન્ડિંગની અંદર ઘણા લોકો કરતા હોય છે. તો આપણે વિટામિન કે નામની છે ઇન્જેક્શન આવે છે, તે લઈ લો અથવા સી દઈ શકો છો, વિટામિન સી ઇન્જેક્શન તે તમારા માલની અંદર પણ ફાયદાકારક હોય છે, પણ સાઈડ ઇફેક્ટ ના થાય તે જરાક આપણે ડૉક્ટરની સલાહ લઈ લઈએ. સાથે સાથે મિત્રો છે કે આપણે દેશી પણ ટોપિક લેતા હોઈએ છીએ. હજી આવા ઘણા ટોપિક છે આપણા માટે જે તમારા માટે એવું છે કે આવા દેશી માહિતી લાવતા રહીશું. તો ચેનલની અંદર મિત્રો આવી જાવ તો જરાક સબસ્ક્રાઇબ પણ કરતા રહીજો, કારણ કે આવા નવા વિડીયો આપણે શું છે કે હજી લાવશું. તો જ્યારે માલને મસ્ટાશની બીમારી હોય મિત્રો, તો આપણે મીઠો લીમડાની વાત કરીશું. તો મીઠો લીમડો મિત્રો છે ને તે તમારા માલની અંદર જોરદાર રીતે ફાયદો થશે. તો મીઠો લીમડો છે મિત્રો તમે સવાર સાંજ બે ટાઈમ 200 થી 250 ગ્રામ તમે જો અને સવારે અને સાંજે ખવડાવશો તો મિત્રો તે 5 દિવસની અંદર મિત્રો આપણી મસ્ટાશની બીમારી છે તેની અંદર જોરદાર રીતે મિત્રો રાહત થશે. અને ઘણી એવી મિત્રો છે ને તમારા ગાયની અંદર છે વાયરસ હોય, ઇન્ફેક્શન હોય, તો પણ મિત્રો સુધારો થાય. અને આવા નવા શું છે કે દેશી વિડીયો છે. તો ચેનલની અંદર મિત્રો આવે છે તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરતા રહેજો, જેથી આવી નવી માહિતી મળશે. તો મળશું આપણે નવા ટોપિકની અંદર. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાનની સાથે મળશું આપણે નવા વિડીયોની અંદર.